એના કારણે 4,000 માણસોનું મૃત્યુ થયેલું. ભોપાલ દુર્ઘટનાની જે ટ્રેજેડી થઈ એમાં મિથાઇલ ગેસનું જે થયેલું લીક એના કારણે પણ આપણે જોયું કે ઘણા માણસો તાત્કાલિક મોતને શરણે થયા, ઘણા અપંગ થયા, ઘણા વિપરીતો થઈ. અને કારખાનાઓમાં રાસાયણિક પ્રવાહીઓ જથ્થો સંગ્રહવામાં આવે છે, જ્યારે જે ઘટના થાય ત્યારે ઘણી નુકસાની થાય છે. ભોપાલમાં જોયું કે 4 ડિસેમ્બર 1984 દિવસે જે આ હોનારત સર્જાઈ એમાં કાર્બાઇડ પ્લાન્ટમાં મિથિલ ગેસનું ગળતર થયું અને એ કારણે લગભગ 2 લાખ લોકોને અસર થઈ. 1600 ઉપર માણસો પશુઓ તાત્કાલિક મરી ગયા અને 4,000 માણસોનું પણ મૃત્યુ થયું તાત્કાલિક. એ એની અસરો છે. રશિયામાં પણ જોયું ચેર્નોબિલ અણુ પ્લાન્ટમાં દુર્ઘટના થતાં સેંકડો માણસોને તેની અસર થઈ. જાપાનમાં તાજેતરમાં જ અણુ પ્લાન્ટમાં જે ત્સુનામી આવવાથી જે નુકસાન થયું એને કારણે ઘણા લોકોને અસર થઈ. તો આમ વાતાવરણ પર તેની ડાયરેક્ટ અસર થાય છે. સૂર્યમંડળના ઓઝોન લેયરમાં પણ તેની ખાસ આપણે ગાબડું જોઈએ છે, એ ગાબડું પડ્યું છે, એ પણ પર્યાવરણ એની ડાયરેક્ટ એની અસર છે અને એને લઈને આખું વિશ્વ ચિંતિત થયેલું છે. બીજું એની અસર થાય છે જમીન ઉપર. આપણે જોયું કે ફળદ્રુપતા આજે દિવસે દિવસે જમીનમાં ઓછી થતી જાય છે. આજે વાતાવરણ પ્રદૂષણ થયેલો અસરો વિશે આપણે હમણાં જ જોયું. તત્વો એકબીજા સાથે સંબંધિત અને પરાવલંબી છે. આજે કોઈપણ પૃથ્વી પર દરેક તત્વો એકબીજા પર્યાય છે અને એક બીજાના પરાવલંબી છે. એટલે એકનો જો અસર થાય તો બીજાને ચોક્કસ અસર થવાની. એટલે જો જમીનની ફળદ્રુપતા ઘટશે તો એની અસર વનસ્પતિ ઉપર થશે, ફૂલછોડ ઉપર થશે અને અલ્ટિમેટલી આખું ધોવાણ થઈ જશે જમીનનું અને એ ડાયરેક્ટ જમીન ઉપર અસર થતી હોય છે. આમ પર્યાવરણની કોઈ પણ અસર હોય એ જમીન ઉપર થાય છે અને જમીન પણ એક પર્યાવરણનું એક આવશ્યક તત્વ છે. ત્રીજું એની અસર થાય છે માનવ સ્વાસ્થ્ય ઉપર. આપણે જોયું કે પર્યાવરણના કારણે સૌથી પહેલી જો ડાયરેક્ટ અસર થતી હોય તો માનવ સ્વાસ્થ્ય ઉપર થાય છે. આજે કેન્સરનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે. એ શું બતાવે છે કે પર્યાવરણ દૂષિત થયું છે, આપણો ખોરાક દૂષિત થયો છે, એના કારણે આજે સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થઈ છે અને ગંભીર પ્રકારના રોગો થાય. આપણે જોયું કેરળના એક ગામડામાં સમગ્ર ગ્રામવાસીઓનો ડીએનએ આખો ચેન્જ થઈ ગયો. તો એની પર્યાવરણની અસર કેટલી બધી થઈ હશે કે આજે ડીએનએ ડાયરેક્ટ ચેન્જ થઈ જાય, ગંભીર પ્રકારના રોગો થાય. તો એ એની અસર મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર પહેલી આવે છે. ભલે તમે બિસ્લેરીનું પાણી પીઓ પણ જો તમે એ ખોરાક બરો પેસ્ટિસાઇડવાળો ખોરાક ખાશો તો એની અસર તમારે લાંબેગાળે થશે. અને એને આજે આપણે ધોયા વગર શાકભાજી ખાઈએ છીએ, ધોયા વિના ફળ ફ્રૂટ ખાઈએ છીએ તો એની વિપરીત અસર થવાની. કારણ કે સૌથી વધારે પેસ્ટિસાઇડ આના ઉપર હોય છે, અનાજ ઉપર હોય છે, શાકભાજી ઉપર હોય છે, ફળફળાદી ઉપર હોય છે અને એ શરીરને હાનિકારક થતા હોય છે. અન્ય જીવન સૃષ્ટિ ઉપર તેની અસર થતી હોય છે. આપણે જોયું કે પર્યાવરણમાં માત્ર મનુષ્ય આવતા નથી, અન્ય જીવન સૃષ્ટિ છે, અન્ય વનસ્પતિઓ છે, એમાં પણ જીવ હોય છે, આપણે એને પણ અસર થતી હોય છે અને એના કારણે પણ આખું પર્યાવરણને નુકસાન થતું હોય છે, ડિસ્ટર્બ થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ એના અસરો છે, એના કારણો છે. હવે મહેતા સાહેબ આપણને એને અદાલતો જ્યુડિશિયલ એક્ટિવિટીઝથી કઈ રીતે મદદ થઈ શકે છે, કઈ રીતે ઘટાડો કરી શકે છે એ આપણે વિગતે સમજાવશે. પ્રિન્સિપાલ મહેતા સાહેબને વિનંતી કરું છું કે આપને સમજાવશે. નમસ્કાર મિત્રો, પાઠક સાહેબ પાસેથી આપણે સમજ્યા કે પર્યાવરણ એટલે શું, એની વિસ્તૃતમાં જોઈ ચર્ચા કરી. પર્યાવરણ શા માટે પ્રદૂષિત થાય છે એ પણ આપણે સમજ્યા. આજનો વિષય આપણે જોઈએ તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એન્ડ જ્યુડિશિયલ એક્ટિવિઝમ, પર્યાવરણ સુરક્ષા અને ન્યાયિક સક્રિયતા. તો પર્યાવરણ સુરક્ષા માટે જે રીતે પાઠક સાહેબે પણ આપણને વિસ્તૃત ચર્ચા કરી, ઘણા બધા કાયદા આપણે બનાવ્યા છે. એર એક્ટ, વોટર એક્ટ કાયદાઓ હતા. સ્ટોકહોમ કોન્ફરન્સ 1972માં થઈ ત્યારે દુનિયાના સમગ્ર દેશોએ બધાએ ભેગા થઈ અને ઠરાવ કર્યો. એમાં એક બાબત બહુ જ સ્પષ્ટ જણાવવામાં આવી કે મનુષ્ય એ કુદરતી સંપત્તિનો માલિક નથી, માત્ર વાલી છે. મેન ઇઝ નોટ ધ ઓનર ઓફ ધી નેચરલ રિસોર્સિસ, હી ઇઝ મિયરલી ટ્રસ્ટી ઓર ગાર્ડિયન. અને માણસે પોતાના પછીની પેઢી માટે, ફોર્થ કમિંગ જનરેશન માટે પર્યાવરણના જે નેચરલ રિસોર્સિસ છે તે સાચવવા પડશે, જાળવવા પડશે. પણ આ બધા માટે કાયદાઓ બનાવવામાં આવ્યા. એર એક્ટ, વોટર એક્ટ એ તો હતા ત્યાર પછી, પણ આમ છતાં પણ જે એર એક્ટ કે વોટર એક્ટ અમલમાં હતા એ પર્યાપ્ત ન જણાતા 1986માં એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ દાખલ થયો. આ બધા કાયદાઓ છે. એ ઉપરાંત આપણી પાસે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ હતો, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હતો, પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ ધ એનિમલ્સ એક્ટ હતો. આ બધા કાયદાઓ હતા. પરંતુ પર્યાવરણમાં પ્રદૂષણ એ અટકાવવા માટે એક યા બીજા કારણે કાયદાઓ એટલા સમર્થ નીવડ્યા નહીં. ઘણા બધા એના કારણો છે, એમાં આપણે વિશેષ ચર્ચા નથી કરતા.
પરંતુ જે સૌથી મહત્ત્વની બાબત અહીંયા છે ન્યાયિક સક્રિયતાની. તો મિત્રો તમે બંધારણમાં પણ ભણો છો કે બંધારણના આપણા દેશની લોકશાહી છે તેના 3 મુખ્ય પિલર્સ જેને કહી શકાય કે આધાર સ્તંભો એ ન્યાયતંત્ર, સંસદ અને વહીવટીતંત્ર 3 છે. એક્ઝિક્યુટિવ, લેજિસ્લેચર એન્ડ જ્યુડિશિયરી. તો આ 3 ઉપર લોકશાહી આપણી ટકેલી છે. હવે અહીં ન્યાયિક સક્રિયતાની બાબત છે તો એમાં ન્યાયતંત્રનું શું કામ છે, સંસદનું શું કામ છે અને વહીવટીતંત્રનું શું કામ છે એ પહેલાં સમજીએ. તો જો વહીવટીતંત્ર એનું આખા દેશમાં વહીવટ ચલાવવાનું કામ છે, સંસદ જે કાયદા બનાવે, સંસદ એટલે કલેક્ટિવલી આપણે કેન્દ્ર લેવલે કહી શકીએ કે લોકસભા અને રાજ્યસભા, તો બંને થઈ અને જે કાયદા બનાવે તે કાયદાનું અસરકારક રીતે પાલન થાય તે જોવાની જવાબદારી એ એક્ઝિક્યુટિવની છે અથવા તો વહીવટીતંત્રની છે. અને ન્યાયતંત્રનું કામ સામાન્ય રીતે કાયદાનું અર્થઘટન કરવાનું છે. અને સાથે એક બહુ જ મહત્ત્વનું કામ સોંપેલું છે બંધારણે ન્યાયતંત્રને, ઉચ્ચ ન્યાયતંત્રને એટલે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને, કે તેમણે બીજા 2 અંગો લોકશાહીના, નેમલી એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચર, સંસદ અને વહીવટી તંત્ર, એ તેમની મર્યાદામાં રહીને કામ કરે છે કે કેમ, તે તેમના કામ કરવામાં કશીક કસૂર છે, ચૂક છે તો પછી તેમનું ધ્યાન દોરશે. આ સાથે એ પણ આદેશ કરશે વહીવટીતંત્રને કે સંસદને પણ કે તમે તમારી મર્યાદામાં કામ કરો અથવા તો તમારું કામ કરવાનું ભાગ છે જે ફરજના ભાગરૂપે જે કૃત્ય છે કરતા નથી તો તમે આ કૃત્ય કરો. એટલે કે અહીં પર્યાવરણ સુરક્ષામાં કાયદાઓનું અમલીકરણ કરવામાં વહીવટીતંત્ર જ્યારે નિષ્ફળ જાય ત્યારે ન્યાયતંત્ર પોતાની એક જવાબદારી સમજી અને વહીવટીતંત્રને આદેશ આપે છે કે અહીં યોગ્ય પગલાં લેવા પડશે. પર્યાવરણ સુરક્ષાનો સવાલ છે આ, કારણ કે 1992માં પણ આપણે જોઈ ગયા રિયો ડી જાનેરો કોન્ફરન્સમાં પ્રશ્ન એ આવ્યો કે સતત વધતા જતા વિકાસ, અત્યારે મિત્રો આપણે જે સગવડો પહેલાં ગણવામાં આવતી હતી, લક્ઝરી ગણવામાં આવતી હતી, એને આપણે હવે જરૂરિયાત ગણીએ છીએ. ઉદાહરણ તરીકે ધારો કે ઉનાળામાં 44 ડિગ્રી ગરમી હોય અને ત્યારે આપણે એર કન્ડિશન એ આજના યુગમાં જરૂરિયાત થઈ ગઈ છે, જે વર્ષો પહેલાં આટલું ટેમ્પરેચર જ નહોતું ત્યારે લક્ઝરી ગણવામાં આવતી હતી. તો હવે પ્રશ્ન એ થાય કે આ ટેકનોલોજીમાં આપણે એકવાર આગળ ગયા પછી રિવર્સ ક્લોક ઇઝ નોટ પરમિસિબલ, કે શક્ય જ નથી પાછા ફરવું, અને પથ્થરયુગમાં આવું પણ શક્ય નથી. સાથે પર્યાવરણ પ્રદૂષણનો પ્રશ્ન પણ એટલો જ વિકટ છે, મહત્ત્વનો છે, કારણ કે ટેકનોલોજીનો જેટલો ઉપયોગ કરો પર્યાવરણને સામે એટલો જ ખતરો છે. તો એ સંજોગોમાં કન્સેપ્ટ રિયો કોન્ફરન્સમાં સહ્ય વિકાસનો આવ્યો. સહ્ય વિકાસ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, કે એક બાજુ તમે ટેકનોલોજીમાં આગળ જાઓ પણ એવી રીતે ટેકનોલોજીમાં આગળ જાઓ કે જેના કારણે પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા ન નડે અથવા તો બહુ જ ઓછી ન્યૂનતમ નડે. અને એટલે હવે આપણે જોઈ શકીએ છીએ કે સોલાર એનર્જી અથવા તો વિન્ડમિલ આ બધાથી જુદી જુદી રીતે વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરવાના પણ વધારે કારખાના ચાલે છે, વધારે જે પ્રોજેક્ટ્સ ચાલે છે, અને વર્લ્ડ બેંક પણ એમાં મદદરૂપ થાય છે. હવે ન્યાયિક સક્રિયતાની બાબત છે તો બંધારણે સર્વોચ્ચ અદાલતને અને રાજ્યની વડી અદાલતોને અનુચ્છેદ 32 અને અનુક્રમે અનુચ્છેદ 226 નીચે સત્તા આપેલી છે. અને આ સત્તાને આપણે કહી શકીએ કે મર્યાદામાં રહી અને જો કાર્ય ન થતું હોય તો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ રીટ અરજી દ્વારા યોગ્ય આદેશ આપી શકે છે. 5માંથી કોઈ પણ પ્રકારની રીટ અરજી જે તમે બંધારણમાં ભણો છો, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ અનુક્રમે 226 કે 32 આર્ટિકલ નીચે આપી શકે છે. હવે બીજા આર્ટિકલ્સ છે મહત્ત્વના, એ આર્ટિકલ 141, આર્ટિકલ 141 એમ કહે છે કે સુપ્રીમ કોર્ટનો જે કોઈ ચુકાદો હોય તે બધી નીચલી અદાલતોએ બંધન કરતા રાખવો પડશે. નાગરિકોને પણ તે ગમે કે ન ગમે એ સ્વીકારવો પડે છે. ઘણા બધા આવા ચુકાદાઓ છે જે આપણે સહર્ષ અથવા તો મને કમને પણ સુપ્રીમ કોર્ટનો આદેશ છે માટે સ્વીકારીએ છીએ. 142 આર્ટિકલ છે, એમાં પણ સુપ્રીમ કોર્ટને એ સત્તા છે, પાવર ટુ ડુ કમ્પ્લીટ જસ્ટિસ, સંપૂર્ણ ન્યાય આપવાની સત્તા છે. એટલે કે એક્ઝિસ્ટિંગ લીગલ પોઝિશન, જે કાયદાની જોગવાઈ છે એ કોઈ પણ પ્રકારની હોય પરંતુ તેનાથી સહેજ વિચલિત થઈને પણ ખરેખર સંપૂર્ણ ન્યાય આપવા માટે જો સુપ્રીમ કોર્ટને આદેશ કરવો હશે તો તે અનુચ્છેદ 142ની સાથે રહી અને લઈ શકશે, કરી શકશે. તો આટલી બધી સત્તા સર્વોચ્ચ અદાલતને અને દરેક રાજ્યની વડી અદાલતને છે.
હવે અહીં બીજો પ્રશ્ન એ પણ આવે કે આ સત્તાનો ઉપયોગ કઈ રીતે થઈ શકે. તો બંધારણમાં પણ તમે ભણશો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન અથવા તો જાહેર હિતની અરજીઓ. જાહેર હિતની અરજીઓમાં એક બહુ જ મહત્ત્વની બાબત એ છે કે કોઈ વ્યક્તિને પોતાને કંઈ નુકસાન ન થતું હોય તો પણ સર્વજન સમુદાય માટે, બહોળા જન સમાજ માટે એ કંઈ પણ આવું કૃત્ય હોય કે જેમાં બહુ મોટાભાગના ગરીબો, નિરક્ષરોના મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય અથવા તો કોઈ એક સમુદાયના મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય તો તેમાં તે જાહેર રીતની અરજી કરી અને સર્વોચ્ચ અદાલત પાસેથી અથવા તો કોઈ રાજ્યની વડી અદાલત પાસેથી દાદ માગી શકે છે. અહીં સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતો દાદ આપવા સક્ષમ છે, ભલે જે તે વ્યક્તિને એટલો તે અસર કરતા ન હોય તો પણ. કોઈના બદલે તે અરજી જાહેર રીતની અરજી કરી શકે છે, પોતાનો અંગત સ્વાર્થ ન હોવો જોઈએ વગેરે બાબતો ધ્યાનમાં રાખીને. તો અહીં આ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ તો ન્યાયિક સક્રિયતા એ પર્યાવરણ સુરક્ષામાં હવે કઈ રીતે મદદરૂપ થાય છે એ આપણે જોઈએ. તો જ્યારે આવી કોઈ પણ જાહેર હિત અરજી દ્વારા કોઈ વ્યક્તિએ, કોઈ સંગઠને, કોઈ NGO અથવા તો બિનસરકારી સંગઠને જો જાહેર હિતની અરજી દ્વારા સુપ્રીમ કોર્ટનું કે હાઈકોર્ટનું ધ્યાન દોર્યું હશે તો ત્યારે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટે કાયદા ભલે જોગવાઈ હોય, પ્રસ્તાવિત જોગવાઈ હોય તો પણ એમાં એનો અમલ ન થતો હોય તો આદેશ આપ્યો છે, ગાઈડલાઇન્સ આપી છે, માર્ગદર્શિકા આપી છે અને બહુ જ સરસ રીતે પર્યાવરણ સુરક્ષા સચવાઈ રહે અથવા તો જે તે કાયદાનો અમલ થાય એ પ્રકારના ચુકાદાઓ આપ્યા છે. તો ન્યાયિક સક્રિયતાની બાબત આપણે જોઈએ એમાં સુપ્રીમ કોર્ટના અલગ અલગ આપણે ચુકાદાઓ સમજીએ, જોઈએ અને કઈ રીતે સુપ્રીમ કોર્ટને આપણે એમ પણ કહી શકીએ કે એ પર્યાવરણ સુરક્ષા માટે બહુ જ સજાગ છે. ઇટ ઇઝ જસ્ટ બિહેવિંગ લાઇક અ વોચ ડોગ. અને જ્યારે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કંઈ નથી કરી શકતી અથવા પર્યાવરણ સુરક્ષા તરફે બેકાળજી, બેદરકારી સેવે છે તો ત્યારે સુપ્રીમ કોર્ટ જાહેર હિત અરજીમાં કોઈ પણ અરજદાર રીટ અરજી કરે કે હાઈકોર્ટ પણ તો યોગ્ય આદેશ આપી અને પર્યાવરણ સુરક્ષાનું કામ કરે છે. તો આપણે કેસીસ જોઈએ એક પછી એક. તો સૌથી પહેલો કેસ રૂરલ લિટિગેશન એન્ડ એન્ટાઇટલમેન્ટ કેન્દ્ર વર્સિસ સ્ટેટ ઓફ યુપી. અહીં લાઇમસ્ટોન ક્વેરીઝ એટલે કે ચૂનાના પથ્થરોની જે હતી તોડવાની ને એ બધી ક્વેરીઝ, તો એમાં બહુ જ ત્રુટીઓ હતી કારણ કે સુરક્ષા અને જે સેફટી હેઝાર્ડ્સ હતા એ બધા ભયજનક હતા અને એમાં યોગ્ય કાળજી રાખવામાં આવતી ન હતી. સાથે જે લાયસન્સ લેવાનું હોય ચૂનાની ક્વેરીએ એ પણ લાયસન્સ કોઈ લેવાનું એ લોકોએ ઉચિત કે મુનાસિબ સમજ્યું ન હતું અને આના કારણે ચૂનાને પથ્થરો તોડવાના કારણે એમાંથી જે રજકણો ઉત્પન્ન થાય એ આજુબાજુના વિસ્તારના લોકોને એનાથી બહુ જ ખરાબ રીતે હાનિ પહોંચતી હતી. શ્વાસમાં રજકણ જાય અને સાથે પીવાના પાણીમાં કન્ઝમ્પશનમાં આવે, જમીન ઉપર ફેલાય તો એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ એ બધામાં પણ બહુ જ ફળદ્રુપતા પાકની ઘટી જાય. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને સુપ્રીમ કોર્ટે અહીંયા માર્ગદર્શિકા આપી કે જે ચૂનાની ભઠ્ઠીઓ છે લાયસન્સ વગર ચાલે છે અને જેમાં સેફટી હેઝાર્ડ્સ મેઝર્સ રાખેલા નથી એ બધી ભઠ્ઠીઓ તાત્કાલિક રીતે બંધ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો. આ પણ એક જાતની જાહેર હિતની અરજીના પરિણામ સ્વરૂપે સુપ્રીમ કોર્ટે આદેશ આપી અને બંધ કરાવેલું. આ આપણે ન્યાયિક સક્રિયતાનું એક બહુ જ જ્વલંત ઉદાહરણ જોઈ શકીએ. અને સાથે બીજા અલગ અલગ કેસીસ આ ઉપરાંત જોઈએ તો ગંગા નદી આપણે બહુ પવિત્ર નદી માનીએ છીએ. આ ગંગા નદીમાં જે કોઈ કચરો ઠલવાય છે, લોકો પવિત્ર નદી સમજી અને તેમાં સ્નાન કરતા હોય છે. સાથે અમુક વ્યક્તિઓ જે ગંગા કિનારાની આસપાસ રહેતા હોય તે તેમાં મળમૂત્રનો પણ ત્યાગ કરતા હોય છે. સાથે ઘણી ધાર્મિક માન્યતા પણ એવી છે કે ગંગામાં અસ્થિ વિસર્જન કરવાનું. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ગંગાના જે કાશીને વગેરે ઘાટ ઉપર જે બોડીઝ, ડેડ બોડીઝ અથવા તો અડધા બળેલા શરીરો છે તે પણ પધરાવવામાં આવે છે. એવી માન્યતા છે કે એમાં મોક્ષ થાય વગેરે વગેરે. તો આ બધી બાબતોને લીધે ગંગામાં એટલી બધું પ્રદૂષિત થઈ ગઈ કે ખરેખર આ ગંગાનું પાણી પીવા લાયક છે કે નહીં. પવિત્ર નદી સમજીને આપણે ગંગા જળ ભરીએ પણ એ પીવા લાયક રહેતું જ નથી એવું આખું રિપોર્ટ આવ્યો. તો આમાં MC મહેતા નામના એક બહુ જ પ્રખર વકીલ, સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતા અને પર્યાવરણવિદ, એમણે જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી અને સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું.
કે આટલો બધું પ્રદૂષિત ગંગા નદી થતી હોય તો એમાં સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરીને કંઈ આદેશ આપવો જોઈએ. તો એ સંજોગોમાં કાનપુર મહાનગરપાલિકાને સુપ્રીમ કોર્ટે આદેશો આપ્યા કે આ બધું તમે જે કચરો ઠલવાય છે એ બધો ગંગામાંથી સાફ કરવાનો આખો પ્રોજેક્ટ કરો અને મૃત શરીરો, અડધા બળેલા શરીરો સીધા ગંગા નદીમાં પધરાવવામાં આવે છે એ પણ બંધ કરો. અને સામાન્ય નાગરિકો માટે અથવા તો જે વ્યક્તિઓ જે ઝૂંપડામાં કે એમ રહેતા હોય એ લોકો માટે પણ સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરે ફ્રી ઓફ ચાર્જ. જો આટલું પણ નગરપાલિકા કરી શકે તો ગંગા નદીનું પ્રદૂષણ છે તે અટકશે. આ બધી ગાઈડલાઇન્સ અને સૂચનાઓ આપી MC મહેતાના કેસમાં સુપ્રીમ કોર્ટે તે એ જ કારણસર આપી કે પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, ગંગા નદીનું પ્રદૂષણ જો થોડું પણ ઓછું થાય, પીવા લાયક પાણી બને તો બીજા ઘણા બધા વ્યક્તિઓને તેનો લાભ થઈ શકે. તો આ ગંગા વોટર પોલ્યુશન કેસ એ પણ બહુ મહત્ત્વનો કેસ ગણી શકાય. MC મહેતાના તો ઘણા બધા કેસીસ છે. આપણે અત્યારે જે ટૂંક સમયમાં બહુ જ મહત્ત્વના અને ઇલસ્ટ્રેટિવ અલગ અલગ રીતના કેસીસ છે એ જ મિત્રો આપણે જોઈએ છીએ. અને સાથે માત્ર આટલા કેસીસ પર્યાપ્ત નથી એ હું ને પાઠક સાહેબ પણ આપણે કહીએ છીએ. તો આની સાથે આગળ આપણે જોઈએ તો બીજા કયા મહત્ત્વના કેસીસ છે. તો ઇન્ડિયન કાઉન્સિલ ફોર એન્વાયરો લીગલ એક્શન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, જે નીચે સાઇટેશન આવે છે તે સુપ્રીમ કોર્ટ કેસીસ અથવા તો AIR નામની લો જર્નલમાં આ કેસ રિપોર્ટ થયો છે. કયા વર્ષમાં, કયા પાનામાં તે પણ દર્શાવવામાં આવેલું છે. એટલે વિશેષ અભ્યાસ માટે વિદ્યાર્થી મિત્રો તમે આ લો જર્નલ જે પણ તમારી કોલેજમાં આવતા હોય તેનો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકો છો. અહીં એક પ્રાઇવેટ કોર્પોરેટ બોડી અથવા તો કંપની એ મૂળભૂત અધિકારનો ભંગ કરે અને તે મૂળભૂત અધિકાર પાછા જો વ્યક્તિની જિંદગી સાથે સંકળાયેલા હોય તો અદાલત હસ્તક્ષેપ કરી શકે કે કેમ, આ પ્રશ્ન સૌથી પહેલો પ્રશ્ન હતો. સામાન્ય રીતે આપણે જોઈ ગયા અને તમે પણ ભણો છો અત્યારે બંધારણના અનુચ્છેદ 12માં સ્પષ્ટપણે એમ કહેવામાં આવ્યું છે